તો નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બે રાત્રિ ચોરીના ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. પોલીસે બાતમીના આધારે નવસારી રેલવે સ્ટેશન નજીક ગરનાળા પાસે વોચ ગોઠવી આરોપી સદ્દામ ઉર્ફે કકુ અબ્દુલ હક રેની, જેની ઉંમર 36 વર્ષની છે, તેને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુરુકૃપા ઝેરોક્સ એન્ડ સ્ટેશનરી અને એમ્પાયર ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે નવસારી કોર્ટ સામેની દુકાનમાંથી ચાંદીના સિક્કા, 3000 રૂપિયા રોકડા અને સ્ટેશનરી સામાન તેમજ ટાટા હોલ પાસેની દુકાનમાંથી 1 લાખ રૂપિયાની રોકડ ચોરી કરી હતી. આરોપી સુરતના ઊન પાટિયા વિસ્તારમાં રહે છે તથા મૂળ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના ઉતરોલા ગામનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી 500ની 100 નોટો મળી કુલ 50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી રહી છે કે અન્ય ચોરીઓમાં આરોપી સંડોવાયેલો છે કે નહીં.